નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સૌરાષ્ટ્ર કચ્છમાં ચૂંટણી પરિણામોમાં ભાજપાનો ભવ્ય વિજય, અભિનંદન આપતા મુખ્યમંત્રી। વલસાડ વાપીમાં આઈટીના દરોડા, ₹544 કરોડના વ્યવહારો મળી આવતા રાજ્યભરમાં ચકચાર। YouTube પર અશ્લીલ સામગ્રી મુદ્દે એક્શન લેવા સરકારને નિર્દેશ આપતી સુપ્રીમ કોર્ટ। દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારની પસંદગી કરતી વડાપ્રધાનની સમિતિ। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 60માંથી 48 બેઠક કબજે કરતું ભાજપ। હાલારમાં સલાયાને બાદ કરતા 5 પાલિકાઓમાં લહેરાતો કેસરીયો। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છની 32 પાલિકાની બેઠકો માટે મતદાન થયા બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવતા આજે ભાજપનો ભગવો લહેરાયો છે અને કમળ ભરપૂર ખીલ્યું છે। જ્યારે કોંગ્રેસની બેઠકો ઘટી છે તો અમુક જગ્યાએ આમ આદમી પાર્ટી પણ ચમકી છે। પાલિકાની 786 બેઠકના 2051 ઉમેદવારો સહિત નગરપાલિકા અને તાલુકા પંચાયતની 36 બેઠકના પરિણામ પણ જાહેર થયા છે। નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને રિપીટ કરવામાં નહીં આવતા અનેક જગ્યાએ બળવો થયો હતો। અમુક જગ્યાએ નામની જાહેરાત બાદ પક્ષ દ્વારા બીજાને મેન્ડેટ આપવામાં આવતા બંને ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું। કુતિયાણામાં ભાજપ વિશેષ ભાજપનો જંગ હતો। ભાજપને સમર્થન આપનાર ધારાસભ્ય કાંધલ જાડેજા અને પાલિકાના ભાજપના પ્રમુખ ઢેલીબેન ઓડેદરા વચ્ચે ફાઇટ ફિનિશનો જંગ ખેલાયો હતો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા હતા। ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે 9 જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી પણ યોજવામાં આવી હતી, જેમાં તમામ 9 બેઠકો પર ભાજપની જીત થઈ છે। ભાજપે ગાંધીનગર, ભરૂચ, દાહોદ, ડાંગ, અમદાવાદ, બોટાદ બેઠકો પર વિજય હાંસલ કરી છે। અમરેલી જિલ્લાની જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે। નોંધનીય છે કે 28 બેઠકમાંથી 16 બેઠક પર ભાજપ પહેલાથી જ બિનહરીફ જાહેર થયું હતું અને આજે અન્ય 12 બેઠક પણ પોતાના કબજે કરી છે। ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે અને તેમાં ભાજપે પ્રચંડ વિજય મેળવ્યો છે। આ દરમિયાન ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બદલ સૌ વિજેતા ઉમેદવારોને તેમજ પક્ષના કાર્યકર્તાઓને તથા પક્ષના શીર્ષ નેતૃત્વને અભિનંદન અને રાજ્યના નાગરિકોનો ખૂબ ખૂબ આભાર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે। મુખ્યપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે ભાજપા એટલે ભારતીય પરંપરાના શાશ્વત મૂલ્યોને જાળવીને જનજનને સ્પર્શતા સર્વાંગીણ વિકાસની ગેરંટી। ભાજપા એટલે કોરા વાયદાની નહીં પણ નક્કર વિકાસની રાજનીતિ। વધુમાં મુખ્યપ્રધાને લખ્યું કે દેશના વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આજે ભારત દેશે વૈશ્વિક વિકાસ સાધીને દુનિયામાં એક આગવી ઓળખ પ્રાપ્ત કરી છે। ગુજરાતમાં પણ છેલ્લા 8 દાયકાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને રાજકીય સ્થિરતાનું એક અભૂતપૂર્વ વાતાવરણ સર્જાયું છે। ગુજરાતના નાગરિકોએ ભાજપાની વિકાસ ધારા પ્રત્યે સદૈવ અખંડ વિશ્વાસ રાખ્યો છે। વલસાડમાં આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 544 કરોડોના બેનામી વ્યવહારો ઝડપાયા છે। વાપી, વલસાડ અને સુરતની 16 ટીમો સર્ચમાં જોડાઈ હતી। વલસાડના બિલ્ડર દીપેશ ભાનુશાળી રેડનું કેન્દ્ર બિંદુ છે। દીપેશ ભાનુશાળીને ત્યાંથી 100 કરોડના દસ્તાવેજો મળ્યા છે। દીપેશના ભાગીદાર જગદીશ શેઠિયાના ત્યાંથી પણ 100 કરોડના બેનામી વ્યવહારો મળ્યાની વિગતો છે। બિપિન બિલ્ડરને ત્યાંથી 50 કરોડ અને રાજેશ રાઠોડને ત્યાંથી 40 કરોડના દસ્તાવેજો જપ્ત કરાયા છે। એડવોકેટ વિપુલ કાપડિયાની ઓફિસમાંથી પણ 200 કરોડના વ્યવહારો મળ્યા છે તો રાકેશ જૈનના ત્યાંથી 4 કરોડ તેમજ ઘોડાદરાને ત્યાંથી 20 કરોડના વ્યવહારો મળ્યા છે। દીપસિંહ ઠાકોરની ઓફિસમાંથી 20 કરોડના વ્યવહારો મળ્યા છે। વકીલની ઓફિસમાંથી મળેલા વ્યવહારો અન્ય બિલ્ડરોના હોવાના આશંકા સેવાઈ રહી છે। વાપીના આર્કિટેક્ટ મનીષ શાહના 4 લોકરમાંથી 2.25 કરોડનું સોનું તેમજ 17.5 લાખ રોકડ મળ્યા છે। સમગ્ર તપાસ બાદ કેટલીક કરચોરી છે તે બહાર આવશે। તપાસ ટીમે વલસાડ અને વાપીમાં અગ્રણી બિલ્ડરો, જમીન વિકાસકર્તાઓ, વકીલો અને આર્કિટેક્ટ્સને ત્યાં દરોડા પાડ્યા હતા। યુટ્યુબ શોમાં રણવીર અહલાવાદિયા દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। યુટ્યુબ પ્લેટફોર્મ પર ફેલાતી અશ્લીલતાને ધ્યાનમાં લેતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે કડક વલણ અપનાવવા નિર્દેશ કર્યો છે। સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે શું તે યુટ્યુબ પર ફેલાયેલા અશ્લીલ કન્ટેન્ટ અંગે કોઈ પગલું લેવા માંગે છે। જસ્ટિસ સૂર્યકાંતના નેતૃત્વવાળી બેન્ચે ડિજિટલ પ્લેટફોર્મના દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરી હતી। જસ્ટિસ સૂર્યકાંતે એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને કહ્યું હતું, અમે ઈચ્છીએ છીએ કે તમે કંઈક કરો। જો સરકાર કંઈક કરવા તૈયાર હશે તો અમને આનંદ થશે, નહીતર કહેવાતી યુટ્યુબ ચેનલ અને યુટ્યુબર્સ તેનો દુરુપયોગ કરતા જ રહેશે। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક અને જૂનાગઢ, જામનગર, દ્વારકા જિલ્લાની ચૂંટણીઓના પરિણામો। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ।
જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક. મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. સ્થળ વામ્બે આવાસની બાજુમાં. મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000. સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ. પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000. સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, जामनगर। अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल। जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 का। टू व्हीलर में सौथी વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। प्रीमियम बाइक एक्स शोरूम किंमत 1,30,000 थी 2,49,000। हीरो ना लोकप्रिय स्कूटरो 110 सीसी थी 125 सीसी में। हीरो ना स्कूटरो एक्स शोरूम किंमत 75,000 थी 95,000 सुधी। हीरो ना मोटरसाइकिल नी तमाम रेंज जेमा HF डिलक्स, स्प्लेंडर, पेशन, ग्लैमर, एक्सट्रीम नी शोरूम ऊपर उपलब्ध। हीरोना स्कूटर में प्लेजर, ज़ूम, डेस्टिनी विविध कलरों में। एवरेज में नंबर 1, फाइनांस शोरूम पर उपलब्ध। मेंटेनेंस नहीवत, टेक्नोलॉजी सज्ज सर्विस स्टेशन। हीरोना बाइक और स्कूटर की खरीदी पर शोरूम द्वारा सरप्राइज गिफ्ट तो खरीज। वर्षोथी सफल थયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો तो पछताવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23051 અને 90675 72626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ
87 479 11 194। जी हाँ, गोकुल हीरो। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી મોદીની આગેવાની હેઠળ થયેલી બેઠકમાં નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારના નામને મંજૂરી મળી છે. હાલના મુખ્ય ચૂંટણી કમિશનર રિટાયર થયા પછી જ્ઞાનેશ કુમાર આ પદ સંભાળશે. 1988 બેચના કેરળ કેડરના આઈએએસ અધિકારી જ્ઞાનેશ કુમાર ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે. રાજીવ કુમાર આજે રિટાયર થઈ રહ્યા છે. મુખ્ય ચૂંટણી આયુક્તની નિમણૂક માટે એક પસંદગી સમિતિ દ્વારા નામ નક્કી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં સોમવારે સાંજે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે લાંબી કાનૂની લડત બાદ પોતાના એક નિર્ણયમાં સીઈસીની નિમણૂક માટે પસંદગી સમિતિ માટે પદાધિકારીઓ નક્કી કર્યા હતા, જેમાં મુખ્ય ન્યાયાધીશને પણ સામેલ કરવામાં આવ્યા હતા. મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે અને ચૂંટણી કમિશનરોની નિયુક્તિ માટે નવા કાયદાકીય નિયમો લાગુ થવા પહેલા બાકી રહેલા બે ચૂંટણી કમિશનરોમાંના સૌથી વરિષ્ઠને સામાન્ય રીતે નિવૃત્ત મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવતા હતા. જોકે જ્ઞાનેશ કુમાર નવી નિયુક્તિ પ્રક્રિયા હેઠળ નિયુક્ત થનાર પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે. વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીની હાજરીવાળી પસંદગી સમિતિએ તેમના નામને અંતિમ સ્વરૂપ આપ્યું છે અને રાષ્ટ્રપતિને તેની ભલામણ કરી છે. રાજ્યભરમાં પાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓની સાથે સાથે એકમાત્ર જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢમાં શાસન જાળવી રાખ્યું છે અને નોંધપાત્ર બહુમતી પણ મેળવી છે. જોકે ગત ચૂંટણીની સરખામણીએ કોંગ્રેસ વધુ બળવાન બની છે. જૂનાગઢમાં સવારે 9 વાગે મતગણતરીનો પ્રારંભ થયા બાદ બપોર સુધીમાં તમામ બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા હતા. જૂનાગઢ મહાનગરપાલિકાની આ ચૂંટણીનું વિશેષ કવરેજ જીડીવીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા ખાસ કરવામાં આવ્યું હતું. તેઓએ જૂનાગઢ ભાજપના ચૂંટણી પ્રભારી કમલેશ મીરાણી ઉપરાંત ધારાસભ્ય સંજય કોરડિયા વગેરેની વિશેષ મુલાકાત લઈ જૂનાગઢ ચૂંટણી અંગે તૈયાર કરેલો વિશેષ અહેવાલ અત્રે પ્રસ્તુત છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં ભાજપાએ હેટ્રિક નોંધાવી છે. જૂનાગઢના 15 વોર્ડની 60 બેઠક પૈકી 8 બેઠક ભાજપાએ પોતાની તરફેણમાં બિનહરીફ કરાવી લીધી હતી. ત્યારબાદ બાકી વધેલી 52 બેઠકોમાંથી 40 બેઠક પર ભાજપાનો ઝળહળતો વિજય થતાં જૂનાગઢની કુલ 60 બેઠક પૈકી 48 બેઠક ભાજપાના ખાતામાં જમા થઈ ગઈ છે. 11 બેઠક પર કોંગ્રેસનો વિજય વાવટો ફરક્યો છે અને 1 બેઠક પર અપક્ષનો વિજય થયો છે. જૂનાગઢને 2003ની સાલમાં મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા પછી 2004ના વર્ષમાં ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી હતી. 2009ની ટર્મમાં લોકોએ કોંગ્રેસને શાસન આપ્યું હતું. ત્યારબાદ 2014 અને 2019માં લોકોએ ચુકાદો પલટાવીને ભાજપાને સત્તા આપી હતી. આમ આ વખતે ભાજપાએ જૂનાગઢમાં ત્રીજી વખત શાસન સંભાળી હેટ્રિક લગાવી છે. જોકે જૂનાગઢના રાજકારણમાં વર્ષોથી સક્રિય રહેલા અને 10 વખત શહેરના ડેપ્યુટી મેયર રહી ચૂકેલા ગિરીશભાઈ કોટેચાને આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા 60 વર્ષની વય મર્યાદાને કારણે ટિકિટ આપવામાં આવી ન હતી અને તેમના પુત્ર પાર્થ કોટેચાને ભાજપાએ ટિકિટ આપી હતી. પરંતુ પાર્થ કોટેચાનો વોર્ડ નંબર 9માં પરાજય થયો છે. જૂનાગઢના વોર્ડ નંબર 1, 2, 3, 5, 7, 10, 11, 12, 13 અને 14માં ભાજપાના તમામ ઉમેદવારોનો વિજય થયો છે. વોર્ડ નંબર 4માં 1 બેઠક કોંગ્રેસ આંચકી ગઈ છે. એ જ રીતે વોર્ડ નંબર 6માં કોંગ્રેસને 2 બેઠક, વોર્ડ નંબર 8માં કોંગ્રેસની બેઠકના 4 ઉમેદવાર, વોર્ડ નંબર 9માં 3 ભાજપ અને 1 અપક્ષ તથા વોર્ડ નંબર 15માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. જૂનાગઢના વોર્ડ નંબર 8માં કોંગ્રેસની ફેવરમાં પરિણામો આવ્યા પછી વિજય સરઘસ પર હુમલો થયો હતો અને એક
એકાદ બે લોકોને ઈજા થયાનું પણ જાણવા મળે છે. વોર્ડ નંબર 9ના કોંગ્રેસના ઉમેદવાર મહિપતસિંહ બસિયાએ પરાજય મળ્યા પછી તરત ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો અને કહ્યું હતું કે આ વોર્ડમાં મારે જે કરવું હતું તે કરી લીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વોર્ડમાં ભાજપાની પેનલના પાર્થ કોટેચાનો પરાજય થયો હતો. જૂનાગઢની આ ચૂંટણી મત ગણતરી સમયે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સમક્ષ સ્થાનિકો અને જુદા જુદા રાજકીય પક્ષોના વિજેતા ઉમેદવારો તેમજ જૂનાગઢ બીજેપી પ્રમુખ પુનિત શર્મા અને જૂનાગઢ કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે જૂનાગઢની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ મૂકી, માનનીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અને ગુજરાતના સંગઠન પ્રમુખ આદરણીય CR પાટીલજીની દેખરેખ નીચે આજે જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટી 60માંથી 48 સીટ સાથે વિજય થઈ છે. હું જૂનાગઢની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને એક વિશ્વાસ દેવડાવું છું કે આપે જે અમારા પર ભરોસો મૂક્યો છે એ વિજય યાત્રા ખાલી વિજય યાત્રા ન રહી અને વિકાસ યાત્રામાં ફેરવી અને આગામી 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી જે કામ નથી 5 વર્ષમાં કરી શકી એને આગળ ધપાવશું. જે મેનિફેસ્ટોમાં અમે કીધું છે કે અમે ક્યાંક ને ક્યાંક ફાયર સ્ટેશનો નવા બનાવશું, અદ્યતન PHC સેન્ટર બનાવવાની, આંગણવાડીઓ, જે PHC સેન્ટરથી માંડી અને જે અમે મેનિફેસ્ટોમાં કીધું છે, અમારા ચૂંટણી ઢંઢેરામાં કીધું છે એ અમે જૂનાગઢની જનતાને વિશ્વાસ અપાવીએ છીએ કે આપેલો મત ક્યાંય અફળ નહીં જાય અને આગામી 5 વર્ષમાં પાછું સુંદર અને ગ્રીન જૂનાગઢ બનાવવાની પ્રયત્ન કરશું. આજ રોજ વોર્ડ નંબર 11ની મતગણતરી બાદ 1100 સમથિંગ મતથી મારી 1120-30 મતે હાર થઈ છે. પાર્ટીના વડા તરીકે મારી હાર થઈ છે. હું શહેર પ્રમુખ પણ હતો. જે મતદારોએ 2873 મતદારોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે એ તમામનો હું આભાર માનું છું અને જૂનાગઢ મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષની બહુમતી ના આવી અને હાર થઈ છે, સત્તામાં અમે નથી આવ્યા, એની હું તમામ હારની નૈતિક જવાબદારી સ્વીકારું. ગત ટ્રમમાં 2019માં અમારી એક જ સીટ હતી અને તાકાતથી લડ્યા. ઘણા સંસાધનો, આર્થિક પાસું ઝીરો કહેવાય, ઝીરો હતું અમારી પાસે, પણ જે અમારી ટીમ એકમત થઈ લડી એટલે હું કાર્યકરો અને ઉમેદવારોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સમગ્ર જીત વોર્ડ નંબરના 11 નંબરના દેવતુલ્ય કાર્યકર્તાઓ કે જેણે તન તોડીને મહેનત કરી છે, ખૂબ પોતાના કામ ધંધો બધું મૂકી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે ખૂબ મહેનત કરી છે. હું સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. શિસ્ત નેતૃત્વનો આભાર માનું છું. શહેર ભાજપનો આભાર માનું છું. ધારાસભ્યશ્રી, સંસદ સભ્ય, શહેર ભાજપ પ્રમુખ સર્વને સાથ લઈ અમારા વોર્ડમાં જીતાડવાના જે પ્રયત્ન કર્યો, સમગ્ર ભાજપને જીતાડવાના જે પ્રયત્ન કર્યા છે, જૂનાગઢના નગરજનોને ખૂબ 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 હું આભાર હૃદયપૂર્વકનો માનું છું કે જેણે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં મતદાન કરી સમગ્ર ટીમને જીતાડી છે. સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જૂનાગઢના મતદારોએ સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પર વિશ્વાસ મૂકી જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ધીંગી બહુમતી આપી છે. જોકે ગત ચૂંટણીની સરખામણી આ વખતે કોંગ્રેસ મજબૂત પણ બની છે. આ ઉપરાંત એ પણ ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં જૂનાગઢના મતદારોએ મતદાનમાં ઉદાસીનતા દેખાડી હતી અને જૂનાગઢ શહેરમાં માત્ર 44% જેવું કંગાળ મતદાન થયું હતું. એટલે કે કુલ મતદારો પૈકી 56% મતદારોએ ચૂંટણીમાં રસ દેખાડ્યો ન હતો. જૂનાગઢની આ ચૂંટણીના પરિણામો અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીના પ્રદેશ બીજેપી દ્વારા નિયુક્ત થયેલ ચૂંટણી પ્રભારી કમલેશ મિરાણીની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે. આજે અમે લોકો જૂનાગઢના પ્રવાસ ઉપર છે. ખાસ કરીને મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો જળહળતો વિજય થયો છે. આના જે મુખ્ય ઇન્ચાર્જ હતા, જેને પ્રદેશ ભાજપે જે પ્રમાણે જેના ઉપર જવાબદારી આપી હતી, એવા કમલેશભાઈ મિરાણી આ જે વ્યૂહરચના ઘડી હતી એને કારણે ભારતીય જનતા પાર્ટી જળહળતો વિજય મેળવ્યો છે. આપણી સાથે કમલેશભાઈ મિરાણી જોડાયેલા છે. આપણે એને પૂછો જે પ્રમાણે તમને સફળતા મળી છે એમાં મુખ્ય કારણ શું હોઈ શકે? મુખ્ય કાર્યકર્તા એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ હોઈ શકે. આ તમામ શ્રેય હું કાર્યકર્તાને આપું છું. ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા આધારિત પાર્ટી છે. જૂનાગઢ મહાનગર, અમારું રાજકોટ મહાનગર અને જામનગરના કાર્યકર્તાઓએ જે મહેનત કરી, લોકો સુધી, જન સુધી કેન્દ્ર સરકારના થયેલા કામો, રાજ્ય સરકારના થયેલા કામો અને ગત 5 વર્ષમાં જૂનાગઢ મહાનગરપાલિકાના કામો એ લોકો સુધી, ઘર જન સુધી પહોંચાડ્યા, અમારી વાત પહોંચાડી.
અને જૂનાગઢની આ પ્રબુદ્ધ પ્રજાએ અમને અદ્ભુતપૂર્વ સમર્થન આપ્યું, એનો પ્રજાનો પ્રેમ, સ્નેહ, હૂંફ અને લાગણી અમને મળી છે, ત્યારે હું જૂનાગઢની પ્રજાનો પણ ખૂબ ખૂબ આભાર માનું. ખાસ કરીને ધારો કે 100% મતદાનમાંથી 54% જ મતદાન થયું, 56% લોકોએ મતદાન અંત કર્યું, એનો પણ એક રોષનો ભાગ હોઈ શકે, એને કારણે ભારતીય જનતા પાર્ટીની જવાબદારી વધી છે. હું એટલા માટે કહું છું કે મતદાનની ટકાવારી ઘટવાના 3 કારણો હતા. એક તો લગ્નગાળો ખૂબ હતો, બીજું વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 14ની પેનલો બિનહરીફ થઈ હતી, એટલે ત્યાં મતદાન નહોતું થયું. એટલે સ્વાભાવિક રીતે જે 4% મતદાન ઓછું થયું છે એ એટલું બધું મતદાન ઓછું ન થઈ શકે. આપે જોયું કે ધારાસભ્ય નગરપાલિકાની બેઠક હારે વિમલ ચુડાસમા, કુતિયાણામાં કાનદલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજા પોતે હારે. એટલે પ્રજાનો જનમત હોય છે, એ આખું વિશ્લેષણ કરવું પડે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ટ્રેન્ડ એ આજે હતો ત્યારે વ્યક્તિગત ક્યાંક કોઈ કાર્યકર્તાની ઉણપ રહી હોય અને શેના કારણે હાર્યા હોય એ તો જ્યારે બેસીને વિશ્લેષણ કરી ત્યારે ખબર પડે. આ રીતે તમે જોયું કમલેશભાઈ મીરાણી હતા, અને ખાસ કરીને જે પ્રમાણે એમની જે ચૂંટણી વ્યૂહરચના હતી, ખાસ છેલ્લા લગભગ 1 મહિનાથી એમણે જૂનાગઢ ખાતે પડાવ નાખ્યો છે. આમ તો રાજકોટ નિવાસી છે અને ખાસ કરીને પૂર્વ ભાજપ પ્રમુખ છે, અને સ્ટેન્ડિંગ કમિટીથી માંડી રાજકોટ લેવલે ઘણા એને પાર્ટીએ જવાબદારી આપી છે. એટલે આ રીતે જોયું તમે આજે પણ સફળતા મળી છે, એમાં લગભગ મેક્સિમમ જો સિંહ ફાળો હોય એવા કમલેશ મીરાણીનો લગભગ જે એની વિરોધના હતા એમાં સફળતા મેળવી છે. એટલે ભારતીય જીટીપીએલ જામનગર ન્યૂઝ પણ કમલેશ મીરાણીને અભિનંદન પાઠવે છે. જૂનાગઢના બીજેપીના ધારાસભ્ય સંજય કોરડિયાએ ભાજપાને ભવ્ય વિજય બદલ જૂનાગઢના મતદારોનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે જૂનાગઢમાં ભાજપા દ્વારા વિકાસ યાત્રાને આગળ વધારવામાં આવશે. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથે ધારાસભ્ય સંજય કોરડિયાએ પરિણામો અંગે કરેલી વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જૂનાગઢના પ્રવાસ ઉપર છે, ખાસ કરીને મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. ખાસ કરીને જૂનાગઢની અંદર 60માંથી 48 સીટ ભાજપે કવર કરી છે. આપણી સાથે સંજયભાઈ કોરડિયા જોડાયેલા છે, ધારાસભ્ય છે. આપણે એમને પૂછશું કે સાહેબ આજે પણ ભાજપનો ઝળહળતો વિજય થયો છે, શું કહેશો આપ? આ વિજય છે જૂનાગઢના નગરજનોનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો વિજય છે. એ વિજય જૂનાગઢને સમર્પિત છે ને કાર્યકરોને સમર્પિત છે. કાર્યકરો વિચારધારા સાથે કામ કરી રહ્યા છે અને લોકોને એ વિચારધારા અને વિકાસની વિચારધારા બેય પસંદ છે. એટલે આ એક ભવ્ય વિજય એ જૂનાગઢના વિકાસનો વિજય છે. ખાસ કરીને આવતા દિવસોમાં શું એવું કામ કરશો કે લોકોનો હજી વિશ્વાસ જળવાઈ રહે? એ આપણે સંકલ્પ પત્ર બહાર પાડી દીધું છે. સંકલ્પ પત્ર મુજબ ભારતીય જનતા પાર્ટીને ચૂંટાયેલી બોડી અને સરકાર એ મુજબ કામ કરીને આગલા દિવસોની અંદર જૂનાગઢ ખૂબ સરળ અને એક સારી રીતે આગળ વધે એવા તમામ પ્રયત્નો રહેશે. બોર્ડની બેઠક ક્યારે મળશે? બોર્ડની બેઠક એ તો હજી કલેક્ટરશ્રીએ, ચૂંટણી અધિકારીએ એમાં નામ લખી અને બધા હજી જાહેર કરીને પછી એ લોકો કમિશનર બોલાવે. એટલે એ પદ્ધતિ એમની હોય છે, એ ગવર્મેન્ટ પદ્ધતિ હશે. જ્યારે એ બોલાવશે ત્યારે એ પ્રમાણે થશે. એટલે આ રીતે તમે જોયું કે સંજયભાઈ કોરડિયા હતા, ખાસ કરીને આજે મધ્યસ્થી કાર્યાલય ઉપર અમે લોકો આવ્યા છે. ખાસ કરીને જે પ્રમાણે લોકોમાં જે ઉત્સાહ છે એ અનેક ગણો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં ખાડા ખબડા હતા, લોકોનો રોષ હતો, પણ છતાં પણ એ લોકો વિજય મેળવવામાં સફળ થયા છે. સમગ્ર રાજ્યમાં ફરી એકવાર કેસરિયા વંટોળમાં વિપક્ષ કોંગ્રેસનું ઘર તહસ નહસ થયું છે. ક્યાંક આપનો ઉદય થયો છે તો ક્યાંક ગત ચૂંટણીઓની સરખામણીએ કોંગ્રેસનો દેખાવ સુધર્યો, પરંતુ એકંદરે ભાજપાનું બુલડોઝર વિજયી થયું છે. હાલારમાં પણ સલાયાને બાદ કરતા ભાજપાનો જય જયકાર થયો છે. જોકે સલાયામાં ભાજપા ભૂસાયું અને ભાણવડ કોંગ્રેસ પાસેથી આંચકી લેવામાં ભાજપા સફળ રહ્યું. જામનગર જિલ્લામાં કોંગ્રેસનું કાસણ નીકળી ગયું છે. દ્વારકા યાત્રાધામ કેસરી બુલડોઝર નીચે વિપક્ષ ચકદાઈ ગયો. આજે મંગળવારે સવારે મતગણતરી ચાલુ થઈ ત્યારથી હાલારમાં ભાજપા તરફી વાતાવરણ રહ્યું હતું. ભરાણા અને સલાયાને બાદ કરતા ભાજપાને સર્વત્ર સફળતા સાંપડી છે. સલાયાને બાદ કરતા 5 પાલિકાઓ ભાજપાના કબજામાં છે. ખંભાળિયા તાલુકાની ભરાણા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાયેલા જાહેર થયા હતા. જામનગર જિલ્લાની ધ્રોલ પાલિકામાં કોંગ્રેસનો દેખાવ સુધારા તરફી રહ્યો હતો, પણ સત્તા તો ભાજપા પાસે જ રહી. અહીં એક ઉમેદવારનું અવસાન થતા 4 બેઠકોની ચૂંટણીઓ હવે આવતા મહિને થશે. 6 વોર્ડની બાકીની 24 બેઠક પૈકી ભાજપાને 15, કોંગ્રેસને 8 અને 1 બેઠક અપક્ષને મળી. ગત ટર્મમાં કોંગ્રેસની માત્ર 4 બેઠક હતી. ભાજપાએ તાકાતમાં ઘટાડો અનુભવવો પડ્યો. જામજોધપુર પાલિકામાં 28 બેઠક પૈકી 27 બેઠકમાં વિપક્ષના ધારાસભ્ય છતાં ભાજપાનો વિજય વાવટો ફરક્યો હતો. આમ આદમી પાર્ટીને એકમાત્ર બેઠક વોર્ડ નંબર 7માં મળી. એ જ રીતે કાલાવડ પાલિકામાં પણ ભાજપાનો જય જયકાર 28 પૈકી 26 બેઠક પર થયો છે. વિપક્ષ કોંગ્રેસને માત્ર 2 બેઠક, જામંતલીની તાલુકા પંચાયત બેઠક તથા જોડિયાની તાલુકા પંચાયત બેઠક પણ ભાજપાના ખાતામાં.
જોડિયા બેઠક બિનહરીફ મળી હતી. દ્વારકા જિલ્લાની 3 પૈકી 2 પાલિકાઓ ભાજપાના કબજામાં. એમાં દ્વારકા યાત્રાધામમાં તો ક્લીન સ્વીપ. જોકે સલાયામાં ભાજપા ભૂસાઈ ગયું છે. આમ આદમી પાર્ટી સાથેની ટક્કરમાં કોંગ્રેસે પાલિકા પર કબજો જમાવી દીધો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાલિકા તેમજ પંચાયતની પેટા ચૂંટણીની મતગણતરીમાં ભાજપનો હાથ ઉપર રહ્યો હતો. દ્વારકામાં તમામ 28 બેઠક પર કેસરીઓ લહેરાયો છે. જોકે સલાયા પાલિકામાં ભાજપનો ધબડકો, આપનો સિતારો ચમક્યો અને સત્તા કોંગ્રેસ પાસે રહી. તાલુકા પંચાયતની 2 બેઠકમાં ભાજપ કોંગ્રેસની 50-50 થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે યોજાઈ ગયેલી 3 નગરપાલિકા તેમજ 2 તાલુકા પંચાયતની બેઠકની પેટા ચૂંટણી સહિત 5 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો માટે આજે સવારથી મતગણતરીનો પ્રારંભ થયો હતો. સ્થાનિક કક્ષાએ સવારથી શરૂ કરવામાં આવેલી મતગણતરીમાં ભારે ઉત્તેજનાસભર માહોલ સર્જી દીધો છે. ત્યારે સલાયા નગરપાલિકામાં મતગણતરીના પ્રારંભે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ જોવા મળી રહ્યું હતું, જ્યારે દ્વારકામાં ભાજપનો હાથ ઉપર જોવા મળ્યો હતો અને તમામ બેઠકો ભાજપને ફાળે ગઈ છે. ખંભાળિયા તાલુકાની ભરાણા તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસનો અને કલ્યાણપુર તાલુકાની જુવાનપુર પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય જાહેર થયો છે. ભાણવડ નગરપાલિકામાં પણ ભાજપનો દબદબો રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા તાલુકાની સલાયા તેમજ ભાણવડ અને દ્વારકા નગરપાલિકાની યોજાઈ ગયેલી ચૂંટણીમાં આજે સવારથી મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ હતી. સલાયા નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ખંભાળિયાની પ્રાંત કચેરી ખાતે શરૂ કરવામાં આવી હતી, જેમાં પ્રથમ ચરણમાં પહેલા વોર્ડની તમામ 4 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા જાહેર થતા ભાજપ માટે એકમાત્ર આશાના કિરણ સમાન વોર્ડ નંબર 1માં ભાજપનો ધબડકો જોવા મળ્યો હતો. આ જ પરિસ્થિતિ વોર્ડ નંબર 2માં જારી રહી હતી અને તમામ 4 બેઠકો પર આપનો સકંજો રહ્યો હતો. જ્યારે વોર્ડ નંબર 3માં પણ આપની આખી પેનલ વિજેતા થયા બાદ વોર્ડ નંબર 4માં કોંગ્રેસનું ખાતું ખોલ્યું હતું અને 1 બેઠક આમ આદમી પાર્ટીને. વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6માં પણ કોંગ્રેસના તમામ 4 ઉમેદવારો વિજેતા થયા છે. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે સલાયા નગરપાલિકામાં ભાજપ માટે પ્રારંભથી જ આ ચૂંટણી કપરા ચઢાણરૂપ સાબિત થઈ હતી. જ્યારે અહીંના ચોપાખિયા જંગમાં ભાજપ જાણે હરીફાઈમાં જ ન હોય તેવું ચિત્ર જોવા મળતું હતું. જ્યારે કોંગ્રેસના પ્રભુત્વવાળી સલાયા નગરપાલિકામાં કોંગ્રેસના દેખાવ પણ પ્રારંભે નબળો જોવા મળ્યો હતો, જેણે બાદમાં સ્પીડ પકડી હતી અને આખરે સત્તા જાળવી રાખી હતી. કોંગ્રેસને 15 અને આપને 13 બેઠક મળી. ખંભાળિયા તાલુકા પંચાયતની ભરાણા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇસ્માઇલ હાજી ચમડિયાએ 1561 મત મેળવતા તેમને 610 મતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે કલ્યાણપુર તાલુકાના જુવાનપર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર 210 મતથી વિજેતા થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. છેલ્લા આશરે 2.5 દાયકાથી ભાજપનું શાસન ધરાવતી દ્વારકા નગરપાલિકામાં આ વખતે ચૂંટણી પૂર્વે 28 પૈકી 9 બેઠક બિનહરીફ થઈ ચૂકી છે. જ્યારે આજરોજ હાથ ધરવામાં આવેલી મતગણતરીના પ્રારંભથી જ ભાજપના તમામ ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. આમ દ્વારકા જિલ્લાની દ્વારકા નગરપાલિકા પર વધુ એક વખત ભગવો લહેરાયો છે અને 28 બેઠકોમાંથી અગાઉ 9 બેઠકો ભાજપે બિનહરીફ કબજે કરી હતી. તે પછી બાકીની 19 બેઠકો માટેની ચૂંટણી થતાં વોર્ડ નંબર 1 થી 7 સુધીની તમામ 19 બેઠકો ભાજપે જીતી અને 28માંથી 28 બેઠકો જીતવાનો રેકોર્ડ સર્જ્યો છે. અહીં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કે અપક્ષનું ક્યાંય પણ ખાતું ખુલ્યું નથી. અગાઉની 5 વર્ષ પહેલાની ચૂંટણીમાં 2019માં ભાજપ દ્વારા 28માંથી 25 બેઠકો જીતવામાં આવી હતી અને 3 બેઠકો અપક્ષને ફાળે ગઈ હતી. જામનગર જિલ્લાની જામજોધપુર નગરપાલિકાના બીજેપીના વિજેતા ઉમેદવાર કીનાબેન ડેનિસ વાછાણીએ તથા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ભૂપેન્દ્રસિંહ જાડેજાએ હાલારના ચૂંટણી પરિણામો બાદ આપેલી પ્રતિક્રિયાઓ પ્રસ્તુત છે. વોર્ડ નંબર 4માંથી અમારા 4 ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા બદલ આ મતદારોનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. બધા કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર. મને બીજી ટર્મમાં ભાજપ પક્ષે મને આ ઉમેદવાર તરીકે પાછી ચૂંટવા બદલ હું ખૂબ ખૂબ આભારી છું બધાનો. आज गुजरात में स्थानीय इकाई की जो इलेक्शन हुआ है उसके तहत आज सलाया नगर पालिका जो है उसका इलेक्शन था. वहाँ हालांकि हमारा कांग्रेस का ही शासन था और कांग्रेस ने जो अच्छे काम किए वो काम को देखते हुए और हमारे प्रदेश के अध्यक्ष आदरणीय शक्ति सिंह जी गोहिल और हमारे नेता प्रतिपक्ष अमित भाई चावड़ा की अगुवाई में लड़ी गई ये इलेक्शन में सलाया की जनता ने हमको फिर से मैंडेट दिया है और फिर से सलाया में कांग्रेस पार्टी शासन में आएंगी. मैं चुने हुए सब हमारे जो कैंडिडेट है उनको भी अभिनंदन देती हूँ और बहुत तहे दिल से मैं आभार मानता हूँ सलाया की जनता को जिसने हमें फिर एक बार सलाया में नगर पालिका बनाने का मौका दिया. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું નગરમાં જલયાત્રા અને મહિલાનો તળાવમાં આપઘાત પ્રયાસના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં બેડીના નાકે આવેલા મુખ્ય સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવ નિમિત્તે આજે મંગળવારે મહાવત છઠના દિવસે પરંપરાગત રીતે શહેરમાં જલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી ચંદ્રબુદ્ધ દાસજી મહારાજના સાનિધ્યમાં સંખ્યાબંધ ભાવિકોએ આ જલયાત્રામાં ભાગ લીધો હતો. આ જલયાત્રા બેડી ગેટ, પંજેશ્વર ટાવર અને સત્યનારાયણ મંદિર રોડ થઈ શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે પહોંચી હતી અને તે જ માર્ગે પરત ફરી હતી. જામનગરના લાખોટા તળાવમાં ભુજિયા કોઠાના સામેના ભાગમાં આજે મંગળવારે સવારે એક મહિલાએ તળાવમાં કૂદકો માર્યો હતો. આ સમયે તળાવની પાળ ખાતે ટિકિટ બારી પર નોકરી કરતા એક મહિલાએ તળાવમાં કૂદકો લગાવી ડૂબતા મહિલાને બચાવી લીધા હતા. તે દરમિયાન ફાયર શાખાની ટુકડી આવી જતા આ ટુકડીએ બંને મહિલાઓને તળાવના મેદાનમાંથી બહાર આવવામાં મદદ કરી હતી. જે મહિલાએ તળાવમાં કૂદકો માર્યો હતો તે મહિલા શહેરના ખોજાનાકા વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળે છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીકના મેઘપરમાં રહેતો 36 વર્ષનો પરવેઝ રસુલભાઈ શેખ નામનો યુવાન 13 ફેબ્રુઆરીથી ગુમ છે. શોધખોળ છતાં યુવાન પોલીસને હાથ લાગ્યો નથી. થોડા દિવસો પહેલા જામનગર પોલીસના માઉન્ટેડ વિભાગના 3 ઘોડાના મોત થયા હતા. નેશનલ રિસર્ચ સેન્ટરના રિપોર્ટમાં જણાવાયું છે કે ઘોડાના મોત હડકવાથી થયા હતા. જામનગરમાં ફોરેસ્ટ કોલોની પાછળથી 4 વર્ષ પહેલા લલિત સામજીભાઈ સોંદરવા નામના યુવાનની લાશ મળી હતી. આ મોત અંગે મૃતકના 55 વર્ષના સસરા પાલા અરજણભાઈ કટારિયાને આજીવન કેદની સજાનો હુકમ થયો છે. દ્વારકાના નાગેશ્વર, શિવરાજપુર અને રૂકમણી મંદિરને બેટ દ્વારકા સાથે જોડવા મુખ્યમંત્રીએ ₹131 કરોડનો રિંગ રોડ મંજૂર કર્યો છે. કાલાવડના નવાગામ નજીક વિશ્વાસધામ નામના આશ્રમમાં સુમિતા ગુરુમુખદાસ દામા નામની મહિલાએ ધમાલ કરી સીસીટીવી કેમેરા તોડી નાખ્યાની પોલીસ ફરિયાદ થઈ છે. જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં એક યુવક પર હુમલો કરવા અંગે સુનિલ ઉર્ફે ધમો સહિતના 4 શખ્સો સામે ગુનો નોંધાયો છે. જામનગરના મોહમ્મદ અઝીરુદ્દીન મોહમ્મદ યાસીન બુખારીએ પોતાની પાસેથી ટ્રક મેળવી વેચી નાખવા અંગે અને આ રકમ ન આપવા અંગે આમીન હુસેનભાઈ સહિતના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતી 30 વર્ષની પરિણીતા સુનીતાબેન સુરેશભાઈ પરમાર ગઈકાલે સોમવારથી ગુમ હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જામનગરના નવાગામ ખેડમાં રહેતા 45 વર્ષના શૈલેષ રામજીભાઈ ગોહિલનું ગઈકાલે સોમવારે ઓસવાડ કોલોની વિસ્તારમાં હાર્ટ એટેકથી મોત થયાનું જાહેર થયું છે. જામનગરના ભીખુભાઈ ઉકાભાઈ ફટાણિયા અને ભીખુભાઈ બોઘાભાઈ ફટાણિયા રાજકોટ જઈ રહ્યા હતા ત્યારે બાઇકનો અકસ્માત થતા ભીખુભાઈ ઉકાભાઈ ફટાણિયાનું મોત થયું છે. પ્રભુલાલ લક્ષ્મીદાસ ગુસાણી તે રંજનબેનના પતિ અને કૌશિકભાઈ તથા મયુરભાઈના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઠમણું બુધવારે 4 થી 4:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. હરેશભાઈ રમાનાથ ધોળકિયા તે પારુલબેનના પતિ તથા તપનભાઈ અને કાજલબેનના પિતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા બુધવારે 5 થી 6 નર્મદેશ્વર મહાદેવ મંદિરમાં રાખવામાં આવી છે. 84 વર્ષના રમણીકલાલ કાંજીભાઈ પંડ્યા તે જિજ્ઞેશભાઈ, હંસાબેન, ભાવનાબેન તથા અંજનાબેનના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઠમણું ગુરુવારે 4:30 થી 5:30 કંચનવાડીમાં રાખવામાં આવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સૌરાષ્ટ્ર કચ્છમાં ચૂંટણી પરિણામોમાં ભાજપાનો ભવ્ય વિજય, અભિનંદન આપતા મુખ્યમંત્રી. વલસાડ વાપીમાં આઈટીના દરોડા, ₹544 કરોડના વ્યવહારો મળી આવતા રાજ્યભરમાં ચકચાર. યુટ્યુબ પર અશ્લીલ સામગ્રી મુદ્દે એક્શન લેવા સરકારને નિર્દેશ આપતી સુપ્રીમ કોર્ટ. દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારની પસંદગી કરતી વડાપ્રધાનની સમિતિ. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 60માંથી 48 બેઠક કબજે કરતું ભાજપ. હાલારમાં સલાયાને બાદ કરતા 5 પાલિકાઓમાં લહેરાતો કેસરીયો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.